સાણંદના ડાયરામાં બનેલી ઘટના. સાણંદની ડેલીએ ડાયરાની જમાવટ થઈ છે. કહુંબાની ત્રાપટ બોલે છે. આખો ડાયરો રંગમાં છે. 150 ભેરુબંધની વચ્ચે સાણંદનો ધણી અરજણસંગ બેઠો છે. એની પાડાની પીઠ જેવી કાંધ ઉપર વાંકડિયા ઓડિયા પડ્યા છે. ભરાવદાર મોં ઉપર ખુમારી પથરાયેલી છે. પાણીદાર આંખોના ખૂણામાં લાલ દોરા ફૂટેલા છે. વળદાર મૂછોના કાતરા તેની કરડાકીને ઉઘાડી પાડી રહ્યા છે. જોતા જ દુશ્મનની છાતી ફાટી જાય એવા અરજણસંગને ભર્યા ડાયરામાં આવીને સીમાડિયાએ વાવડ દીધા કે બાપુ સાબદા થાજો. આવનારનો શ્વાસ સમાતો નથી. ધમણની જેમ ધડક ઉપડક થતા જળની માથે આખા ડાયરાની નજર તોળાઈ રહી. એલા શું છે બાપુ, ફોજ સડી છે કોની માથે? સાણંદ સાથે પાણીના રેલાની જેમ સડી આવે છે. ઠાકોરે ટાઢે કોઠે વધુ એક સવાલ કર્યો, કોની ફોજ છે બાપુ? દામોજી આવે છે. મોડું કર્યું પાલવે એમ નથી. સમાચાર દેનારની વાત સાચી હતી. દામોજી ગાયકવાડ એટલે બળુકો માણસ, આખા ગુજરાતને આડેધડ ધમરોળનાર, જેની હાંકથી ભલભલાના પાણી ઉતરી જતા, પરગણા હાલક ડોલક થતા, જેની પાછળ ગાયકવાડનું અથોગ બળ પડ્યું હતું, એવા દામાજીનું નિશાન સાણંદ માથે નોંધાયું હતું. પળનોય ખોટી પોકર્યા વગર અરજણસંગ ફડાક કરતો બેઠો થઈ ગયો હતો. નગારે ઘા પડ્યો. ભડોભડ દરવાજા ભીડાણા. સાણંદમાં હાકલો પડી. દરબારગઢમાંથી દળકટક છૂટ્યા. જાતવંત ઘોડાઓ કાન છોરી ચડાવીને હમસી ખૂંદવા માંડ્યા. 300 રાજપૂતોએ હથિયાર ખખડાવી હાકલ કરી. ત્યાં તો દામાજીની સાગર જેવડી સેના સાણંદને ઘેરી વળી. બહારથી પડકાર થયો, હું દામાજી ગાયકવાડ, સમય હાથે સાણંદને સોંપી દ્યો, નકર એના પાયા ઉખેડી નાખશું. દામાજીના અવાજમાં અભિમાનનો રણકો હતો. એની ગર્જના ભયાનક હતી. અરજણસંગે તોપના ગોળા જેવો વળતો જવાબ વળ્યો, સાંભળ દામા, હું અરજણસંગ ઉઠીને સાણંદને દોરી દઉં તો મલક મારી માથે થૂકે, સાણંદ પડીને પાદર થશે. દામાજી, દીકરીઓના માંગા હોય, વહુના નહીં. હવે તો રણ મેદાનમાં ભરી પીશું, મરી મટશું. બાકી સાણંદનું સકલું તુને નમશે નહીં. સામે નગારે દાંડી પડી. તરઘાયા વાગવા માંડ્યા. ધ્રીબાંગ ધ્રીબાંગ ધરતી ધમધમી ઉઠી. સામસામાં દળકટક માંડ્યા ઝીકાઝીકી બોલાવવા. એક બાજુ 300 રજપૂતો સાણંદની ખાતર ખપી ખૂંટવા મેદાને પડ્યા. સામે 3000ની ફોજ સાગરની જેમ ઘોઘવાટા કરતી. દામાજીની સેના સામે સપટી જેવડું સાણંદ ઝાજી ઝીલી શક્યું નહીં. એક ધારા 3 દિને 3 રાતના અખંડ ધીંગાણામાં કંઈકના ઢીમ ઢળી ગયા. સાણંદ પડ્યું. અરજણસંગ એના 11 ભેરુબંધને લઈને સાણંદથી શેટો નીકળી ગયો. સાણંદ માથે દામાજી વાવટો ફરકાવી કાઠિયાવાડના નેજા નમાવવા ઉપડી ગયો. બેઠેલા થાણાએ સારાએ સાણંદ ઉપર ધાક બેસાડી દીધી. અરજણસંગ અને ભેરુબંધો ઘોડે ચડીને ભાલમાં ગારદ બની ગયા. થોડાક દિનો પોરો ખાઈને 12 જણા બહારવટે નીકળ્યા. ગાયકવાડની સામે બહારવટું આદરી દીધું. હમણાં સાણંદ એક કોર તારવી. ગાયકવાડી હકુમતવાળા સીમાડાઓ ઉપર બાજની જેમ ઝપટ મારવા માંડી. ધોળે દીએ ગાયકવાડી સીમાડા સૂના પડવા માંડ્યા. સાંજ થતાં તો ગામે ગામમાં સુનકાર પથરાવા માંડ્યો. અરજણસંગની હાકથી સુબાગીરીની સરદારી નીચે રમતા ગામડા ભાંગીને ભૂકો થવા લાગ્યા. વાડી ખેતરોમાંથી હળ સાથી છૂટી ગયા. નથી ગાયકવાડ મશક આપતા કે નથી અરજણસંગ હાથ આવતો. એક દી પાટણ પરગણું તો બીજે દી પાદરાના પાદર સુધી બહારવટિયાની બગડાટી બોલાવવા માંડી. સુબાના ફરમાન વસૂટ્યા, કોઈ બહારવટિયાને જીવતો અગર મુયેલો હાજર કરો. સિંહની બોર્ડમાં કોણ હાથ ઘાલે?
સંદરવા વાસ આનંદ માથે દામાજીનું થાણું બેસી અર્જણના અંગે અંગમાં આગ આથડવા માંડી છે. એની આંખમાંથી ઊંઘ અલોપ થઈ ગઈ છે. બારે બહારવટિયા વગડો વેઠીને સાણંદને હાથ કરવા આભ જમીનના કડા ભેગા કરવા મથે છે. 1 વર્ષ ને બીજું એમ કરતા 12મું વર્ષ બેઠું છે. 12 વર્ષમાં તો પાટણથી પાવાગઢની ભૂમકા ઉપર ભાઠા પાડી દીધા. મહેકી કીધી મેદાન પાટણથી પાવા લગી. અર્જણ અવળો ભાણ દામા દુભવીએ નહીં. હે દામાજી ગાયકવાડ, આ અર્જણ સંઘને જે સળગતા સૂરજ જેવો લેખાય છે એણે પાટણથી ઠેઠ પાવાગઢ સુધીની ભૂમકાને ઉજળ કરી નાખી છે. માટે એને દુભાવવાનું છોડી દ્યો. સંધ્યા ટાણું થવાની વેળું છે. પંખીઓ પોતાના માળા તરફ ઉડી રહ્યા છે. નળ સરોવરના જળ ઝંપવા માંડ્યા છે. ધરતીમાંથી શીળો પવન વીજાણો ઢોળી રહ્યો છે. એવે ટાણે બહારવટિયા એક ધારો 12 વર્ષનો થાક ઉતારવા નિરાત કરીને બેઠા છે. છતાંય પાણીદાર આંખ્યું દિશાઓને પલકારે પલકાર માપી રહી છે. હજુ તો ગુડા વાળીને બેઠા છે ત્યાં રેડિયા રમણ સંભળાણી. મારી નાખ્યો બાપ, કોઈ ઉગારો ઉગારો. બારેની આંખ્યું અને કાન અવાજની દિશામાં મંડાઈ ગયા. ભાંભરડા દેતો જુવાન નજરે પડ્યો. એની પછવાડી પગલે પગલું દબાવતા પોતાના ધોળકાનું સિપાઈયું કળહણા કાળજું શીરી નાખે એવા જુવાનના બરાડાથી બહારવટિયા ઉઠીને સામે પગલે ગયા. રાસવા માર્ગ કાપ્યો ને બેઉનો સામસામો ભેટો થઈ ગયો. સિપાઈઓના હાથમાં મીઠામાં જબોળેલા કોરડા છે. બહારવટિયા પડકારો કરે એ પહેલાં તો સિપાઈઓએ ઝાલી લીધા. અર્જણ સંઘે હળી કાઢી પડકારો કર્યો, ખબરદાર. જુવાનનું સાંભળું ઉતરડવા ઉગામેલા કોરડા સિપાઈઓના હાથમાં થંભી ગયા. જુવાનના ખોળિયામાંથી ઉડી ગયેલો જીવ જાણે કે પાછો વળ્યો. એની કાયા વાવાઝોડામાં કમતા ઝાડની જેમ થરથરી ઉઠી. મોં પર કાકલુદીના ભાવો પથરાયા હતા. એલા ક્યાંનો છે ભાલનો? શું વાત છે? વગર ગુને મને કોરડા ભેજે છે. અર્જણ સંઘની આંખ સિપાઈઓ ઉપર ધ્રોબાણી. એ આંખમાંથી અંગારા વસૂટતા દેખાણા. બંનેએ મોતને હાથ વેતમાં જોયું. અર્જણ સંઘ તાડુક્યો, કોના માણસ છો બાપ? થાણાદારના. કે જે તારા થાણાદારને સાબદો રે. આ અર્જણ કાકો આજ રાતે ધોળકા માથે ખાબકશે. તમને વાવડ દેવા જેવતા જવા દઉં છું. બે સિપાહીઓ મુઠ્ઠી વાળીને ભાગીને ધોળકાને થાણે સમાચાર દીધા કે થાણાદારની માથે મોત બેસી ગયું છે. થાણાની બેરક સાબદી થઈ ગઈ. 7 હથિયારધારી માણસની ટુકડી થાણાદારને ખોરડે ખડે પગે ટહેલવા માંડી. અંધારાની વાટ જોતા બહારવટિયા વગડામાં બેસી રહ્યા. દેવે વાટિયું ચડ્યું ને બહારવટિયાઓએ ઘોડે પલાણ નાખ્યા, વેતા કર્યા. ધોળકાના માર્ગ ભણી અર્જણ સંઘના ઝાસાના સમાચાર પવનની પાંખે બેસીને ફરી વળ્યા. ગામમાં રાક્ષસ ફરી વળ્યો હોય એવો સોંપો પડી ગયો હતો. કોઈનો સંસ્કારોય કે ઉધરસનું ઠસકુય કાને પડતું નહોતું. આ ધોળકામાં માણસનું જણ્યું ન હોય એમ સૌના શ્વાસ ધરબાઈ ગયા હતા. રાતનો 1 પ્રહર વીતી ગયો હતો. થાણાદાર ઓસરીમાં આટા મારતો હતો. ઊંઘ હરામ બની ગઈ હતી. અંજપે સડેલા થાણાદારની આંખમાં અમલદારીનો કેફ હતો. 7 સિપાહીઓની ટુકડી ખડે પગે હતી. થાણાદાર મુસ્તાક હતો. અધરાત ભાંગી કે ભાંગશે એવું ટાણું થતાં જ બહારવટિયાએ સિપાહીઓને ઘેરી લીધા. છાતી ઉપર ભાલાની બૂટ ભરાવી ડણક દીધી. સુકારોય કર્યો છે તો પરોવાય અને હારડો થઈ જશો. કોઈ ભળનો દીકરો સુસ્કારોય કરી શક્યો નહીં. વંડી ઠેકીને અર્જણ સંઘ થાણાદારના ફળિયામાં ખાબક્યો. થાણાદારે બરાડો પાડ્યો, બહારવટ્યો. આંખના પલકારામાં થાણાદાર ભાલે પરોવાઈ ગયો. બાકીના વ્યાણ એની હારે હાલી નીકળ્યા. થાણાદારના મોતથી દામોજી ફફડી ઉઠ્યો. રૈયત રાડ દઈ ગઈ.
માથે બળતી સગડી લઈને રાવ ખાધી. આખી રયતનું દુઃખ ભાંગવા દામાજીએ અરધણ સંઘને સાણંદની ગાદી પાછી સોંપી બહારવટું પાર પડાવ્યું. આ બનાવથી અરધણ સંઘને લોકકવિએ આ રીતે બિરદાવ્યો હતો: દળ મેળે દળક લીએ તો ઘર દિયો વઢવા સામો બાપો જ ભજો. ઝાલા કોક વમર જપ જોખત આડો ન હવત રાણ અજો. 84 વઢવાણ સહુએ સર શોધત કોક ખડ તેરો સાથ. ફોજ દખણરી કરસન હર ન ફેરત હળવદ ખંખેરત હાથ.